ચેક રિટર્ન કેસમાં ડીસાના ભોયણ ગામના પાર્લર ચાલકને 1 વર્ષની કેદ. ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આપ્યો ચુકાદો. ડીસા તાલુકાના ભોયણ ગામે પાર્લર ચલાવતા યુવકની ચેક રિટર્ન કેસમાં ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે 1 વર્ષની કેદની સજા ફટકારી. આ અંગેની વિગત એવી છે કે ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં ઝવેરી નગર પ્રાથમિક શાળા પાસે રહેતા રાહુલ નટવરભાઈ ઠાકોર સેન્ટિંગ કામનો ધંધો કરે છે. તેઓની ડીસા તાલુકાના ભોયણ ગામે સાઇટ ચાલતી હતી, ત્યારે તેઓ માલસામાન લેવા ભોયણ ગામે પાર્લર ચલાવતા ભરત બાબુભાઈ પ્રજાપતિ પાસે અવારનવાર જતા હોય બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી, જેમાં ભરત પ્રજાપતિ પૈસાની જરૂર પડતા રાહુલને વાત કરતા રાહુલે ટુકડે 1.5 લાખ જેટલી રકમ હાથ ઉછીની આપી હતી. જોકે ભરતે પૈસા પરત ન કરતા તેણે રાહુલને ચેક આપ્યા. ચેકમાં બેંકમાં નાખશે તો તેને પૈસા મળી જશે એવો વિશ્વાસ આપ્યો હતો. જોકે રાહુલે બેંકમાં ચેક નાખતા તે રિટર્ન થયો હતો, જેથી રાહુલે પોતાના વકીલ મારફત નોટિસ મોકલવા છતાં પણ તેના નાણાં પરત મળ્યા હતા, જેથી તેણે ડીસા કોર્ટમાં કેસમાં દાખલ કર્યો હતો. જે કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પટેલ સાહેબની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશને ફરિયાદીના વકીલ હરેશભાઈ ત્રિવેદીની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ભરત બાબુભાઈ પ્રજાપતિને 1 વર્ષની સાદી કેદની સજા અને ₹2.5 લાખ વળતર તરીકે 30 દિવસમાં ચૂકવી દેવા આદેશ કર્યો હતો, અને જો વળતરની રકમ ચૂકવવામાં ન આવે તો વધુ 3 માસની સાદી કેદની સજા ભોગવવાનો પણ હુકમ કર્યો. આ ચુકાદા દરમિયાન આરોપી ભરત પ્રજાપતિ અદાલતમાં હાજર ન હોય તેના વિરુદ્ધ સજાના અમલ માટે વોરંટ પણ કાઢવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર.